ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5 સામાન્ય જ્ઞાનની સ્વાધ્યાય પોથી બોલપેન સાથે રાખવાની છે. તો આપણે સામાન્ય જ્ઞાન વિષયમાં સ્વાધ્યાય પોથીમાં યુનિટ 7 જે વિભાગ 2માં આપેલ છે, તો તેમાં આપણે યુનિટ 7થી શરૂઆત કરીશું, જેમાં 61મો પ્રશ્ન છે, મૂળ થૂથુના દ્રાવણનો રંગ કેવો હોય છે? તો અહીંયા 3 વિકલ્પો આપેલા છે વિદ્યાર્થી મિત્રો. એ છે લાલ, બીમાં છે ભૂરો અને સીમાં છે જાંબલી. તો ત્રણેયમાંથી એનો સાચો જવાબ છે બી. તો અહીંયા બી આપેલો છે, તેની બાજુમાં ગોળ છે, એમાં આપણે ઘટ કરી દઈશું. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા મૂળ થૂથુના દ્રાવણનો રંગ ભૂરો હોય છે. હવે નંબર 62, સુડી કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? એ ઉચ્ચારણ, બી ફાચર અને સી ઢાળ. તો આ ત્રણેયમાંથી તેનો સાચો જવાબ છે એ ઉચ્ચાલન. તો અહીંયા આપણે ઘટ કરી દઈશું. સુડી ઉચ્ચાલનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. હવે આગળ, સ્વામી વિવેકાનંદની માતાનું નામ શું હતું? મલ્લેશ્વરી, જોગેશ્વરી કે ભુવનેશ્વરી? તો આ ત્રણેયમાંથી તેનો સાચો જવાબ છે સી ભુવનેશ્વરી. સ્વામી વિવેકાનંદની માતાનું નામ ભુવનેશ્વરી હતું. આગળ, થાઈલેન્ડ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો? એ મિસર, બી સિયામ, સી બર્મા. તો આ ત્રણેયમાંથી સાચો જવાબ છે બી સિયામ. થાઈલેન્ડ પ્રાચીન સમયમાં સિયામ નામે ઓળખાતો હતો. હવે આગળ 65, સુદાન દેશનું પાટનગર કયું છે? ખાર્તુમ, ઓસાકા કે નૈરોબી? તો આ ત્રણેયમાંથી સાચો જવાબ છે એ ખાર્તુમ. સુદાન દેશનું પાટનગર ખાર્તુમ છે. આગળ 66, વિશ્વ આરોગ્ય દિન ક્યારે ઉજવાય છે? 8મી જૂન, 8મી એપ્રિલ કે પછી 18મી એપ્રિલ? તો આ ત્રણેયમાંથી સાચો જવાબ છે બી 8મી એપ્રિલ. વિશ્વ આરોગ્ય દિન 8મી એપ્રિલે ઉજવાય છે. આગળ 67, આગબોટના શોધક કોણ હતા? એ કાર્ટરાઇટ, કેવેન્ડિશ કે રોબર્ટ ફલ્ટન? તો ત્રણેયમાંથી તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. તો અહીંયા ઘટ કરી દેવાનું, રોબર્ટ ફલ્ટન. આગબોટના શોધક રોબર્ટ ફલ્ટન હતા. આગળ, ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડૉક્ટર બળવંતરાય મહેતા, ડૉક્ટર જીવરાજ મહેતા કે પછી સુરેશ મહેતા? તો ત્રણેયમાંથી સાચો જવાબ છે ડૉક્ટર જીવરાજ મહેતા. બરાબર. આગળ, વિખ્યાત મીનાક્ષી મંદિર કયા શહેરમાં આવેલું છે? મદુરાઈ, બનારસ કે પછી શિરડી? તો ત્રણેયમાંથી સાચો જવાબ છે એ મદુરાઈ. વિખ્યાત મીનાક્ષી મંદિર મદુરાઈમાં આવેલું છે. આગળ,
કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું હતું? ભિક્ષુ આનંદ, ઉપગુપ્ત કે કૌશલ? ત્રણેયમાંથી સાચો જવાબ છે ઉપગુપ્ત. અહીંયા આપણે ગોળ કરી દઈશું. ઉપગુપ્ત બૌદ્ધ સાધુના ઉપદેશથી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું હતું. હવે આગળ વિદ્યાર્થી મિત્રો પાના નંબર 26 ઉપર યુનિટ 8 71 છે. વૃંદાવન બાગ કયા શહેરમાં આવેલો છે? એ પોંડિચેરી, બી મૈસૂર અને સી ઇન્દોર. તો આ ત્રણેયમાંથી સાચો જવાબ છે બી મૈસૂર. વૃંદાવન બાગ મૈસૂર શહેરમાં આવેલો છે. આગળ 72. બટાટાના ઉત્પાદનમાં ભારતનું વિશ્વમાં કેટલામું સ્થાન છે? એ ચોથું, બી પાંચમું અને સી સાતમું. તો ત્રણેયમાંથી તેનો સાચો જવાબ છે બી પાંચમું. બટાટાના ઉત્પાદનમાં ભારતનું વિશ્વમાં પાંચમું સ્થાન છે. આગળ નંબર 73. ફતેપુર સિકરી સાથે કોનું નામ સંકળાયેલું છે? એ અકબર, બી બાબર, સી શાહજહાં. તો આ ત્રણેયમાંથી તેનો સાચો જવાબ છે એ અકબર. અહીંયા કટ કરી દેવાનું. ફતેપુર સિકરી સાથે અકબરનું નામ સંકળાયેલું છે. આગળ નંબર 74. કયા દેશને મધ્યરાત્રિના સૂર્યની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે? એ સ્વીડન, બી નોર્વે, સી નેધરલેન્ડ. આ ત્રણેયમાંથી સાચો જવાબ છે બી નોર્વે. અહીંયા કટ કરી દેવાનું. નોર્વે દેશને મધ્યરાત્રિના સૂર્યની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ નંબર 75. બગદાદ શહેર કઈ નદી પર આવેલું છે? અહીંયા ઓપ્શન આપેલા છે. એક છે એ છે ટેગીસ, બી છે યુફ્રેટીસ અને સી કાબુલ. તો આ ત્રણેયમાંથી સાચો જવાબ છે એ ટેગીસ. બગદાદ શહેર ટેગીસ નદી પર આવેલું છે. બગદાદ શહેર છે એ ટેગીસ નદી પર આવેલું છે. આગળ 76. રબરના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ સ્થાને છે? એ રશિયા, બી ઇન્ડોનેશિયા અને સી મલેશિયા. તો આ ત્રણેયમાંથી તેનો સાચો જવાબ છે સી મલેશિયા. રબરના ઉત્પાદનમાં મલેશિયા દેશ પ્રથમ સ્થાને છે. આગળ 77. દક્ષિણ આફ્રિકાના સ્વાતંત્ર્ય સેનાની કોણ છે? એ કાર્લ માર્ક્સ, બી માઓ સેતુંગ અને સી નેલ્સન મંડેલા. તો આ ત્રણેયમાંથી તેનો સાચો જવાબ છે સી નેલ્સન મંડેલા. દક્ષિણ આફ્રિકાના સ્વાતંત્ર્ય સેનાની નેલ્સન મંડેલા છે. આગળ 78.
કલ્પસૂત્ર એ કયા ધર્મનું ધર્મ પુસ્તક છે? એ ખ્રિસ્તી, બી બૌદ્ધ અને સી જૈન. તો આ ત્રણેયમાંથી સાચો જવાબ છે સી જૈન. અહીંયા કટ કરી દેવાનું. કલ્પસૂત્ર એ જૈન ધર્મનું ધર્મ પુસ્તક છે. આગળ 79. ઇઝરાયલ દેશની રાજધાની કઈ છે? એ ઇસ્તંબુલ, બી કેરો અને સી જેરુસલેમ. આ ત્રણેયમાંથી સાચો જવાબ છે સી જેરુસલેમ. આગળ 80. ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ હતા? ડૉક્ટર ઝાકીર હુસેન, રાજેન્દ્ર પ્રસાદ કે પછી ડૉક્ટર રાધાકૃષ્ણન. આ ત્રણેયમાંથી સાચો જવાબ છે બી રાજેન્દ્ર પ્રસાદ. બરાબર. હવે આગળ આપણે યુનિટ 9 જોઈશું. 81. સમ્રાટ અશોકની પુત્રીનું નામ શું હતું? સંઘમિત્રા, સર્વમિત્રા કે પછી સૌમિત્રા. તો ત્રણેયમાંથી સાચો જવાબ છે એ સંઘમિત્રા. સમ્રાટ અશોકની પુત્રીનું નામ સંઘમિત્રા હતું. બરાબર. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 82. વિશ્વનો સૌથી ઊંડો મહાસાગર કયો છે? એ એટલાન્ટિક, બી પેસિફિક અને સી હિન્દ. તો ત્રણેયમાંથી તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પેસિફિક. વિશ્વનો સૌથી ઊંડો મહાસાગર પેસિફિક મહાસાગર છે. આગળ વિશ્વનો સૌથી ઊંચો ધોધ કયો છે? એ તુગેલા, બી નાયગ્રા અને સી એન્જલ. તો આ ત્રણેયમાંથી તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એન્જલ. વિશ્વનો સૌથી ઊંચો ધોધ એન્જલ છે. આગળ 84. વિશ્વનો સૌથી મોટો ટાપુ કયો છે? એ ગ્રીનલેન્ડ, બી આયર્લેન્ડ અને સી સોમાલી. તો આ ત્રણેયમાંથી તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગ્રીનલેન્ડ. વિશ્વનો સૌથી મોટો ટાપુ ગ્રીનલેન્ડ છે. હવે આગળ ઈસવીસન 1905 બંગાળાના ભાગલા પાડનાર ગવર્નર જનરલ કોણ હતો? એ લોર્ડ ડેલાઉસી, લોર્ડ કર્ઝન અને સી લોર્ડ ઇરવિન. તો આ ત્રણેયમાંથી સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લોર્ડ કર્ઝન. અહીંયા ઘટ કરી દેવાનું. ઈસવીસન 1905 બંગાળાના ભાગલા પાડનાર ગવર્નર જનરલ લોર્ડ કર્ઝન હતો. હવે આગળ જોઈએ સામે વિદ્યાર્થી મિત્રો પાના નંબર 27 પર. આગળ 86. સધરલેન્ડનો ધોધ ક્યાં આવેલો છે? એ બ્રાઝિલમાં, બી નોર્વેમાં, સી ન્યૂઝીલેન્ડમાં.
તો ત્રણેયમાંથી તેનો સાચો જવાબ છે સી, ન્યૂઝીલેન્ડમાં. સધરલેન્ડનો ધોધ ન્યૂઝીલેન્ડમાં આવેલો છે. આગળ 87મો, મેડમ ક્યુરીએ શાની શોધ કરી હતી? મેડમ ક્યુરીએ શાની શોધ કરી હતી? તો એ સબમરીન, બી રેડિયમ અને સી રેડિયો. તો ત્રણેયમાંથી સાચો જવાબ છે બી, રેડિયમ. મેડમ ક્યુરીએ રેડિયમની શોધ કરી હતી. આગળ, બ્રિટનનું પાટનગર કયું છે? એ લંડન, બી પેરિસ, સી વેનિસ. તો આ ત્રણેયમાંથી સાચો જવાબ છે એ લંડન. બ્રિટનનું પાટનગર લંડન છે. આગળ 89મો, કયું શહેર ભારતનો બગીચો ગણાય છે? એ બેંગ્લોર, બી મૈસૂર અને સી ચેન્નઈ. તો આ ત્રણેયમાંથી તેનો સાચો જવાબ છે એ બેંગ્લોર. બેંગ્લોર શહેર ભારતનો બગીચો ગણાય છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 90, આફ્રિકામાં આવેલ તાંજાનિયા કયા ઉદ્યોગ માટે જાણીતું છે? એ રેશમ, બી લવિંગ અને સી હીરા. તો આ ત્રણેયમાંથી તેનો સાચો જવાબ છે બી, લવિંગ. આફ્રિકામાં આવેલ તાંજાનિયા લવિંગના ઉદ્યોગ માટે જાણીતું છે. હવે યુનિટ 10 જોઈએ વિદ્યાર્થી મિત્રો. એમાં 91મો છે, વિશ્વનો સૌથી ઊંચો મિનારો કયો છે? તો અહીંયા 3 ઓપ્શન આપેલા છે. એ છે ચાર મિનાર, બી છે કુતુબ મિનાર અને સી છે પીઝાનો મિનારો. તો આ ત્રણેયમાંથી તેનો સાચો જવાબ છે બી, કુતુબ મિનારો. વિશ્વનો સૌથી ઊંચો મિનારો કુતુબ મિનાર છે. આગળ 92, દ્રાક્ષના ઉત્પાદનમાં કયો દેશ અગ્રેસર છે? એ ઇટલી, બી બ્રાઝિલ, સી કેનેડા. તો આ ત્રણેયમાંથી તેનો સાચો જવાબ છે એ ઇટલી. દ્રાક્ષના ઉત્પાદનમાં ઇટલી દેશ અગ્રેસર છે. આગળ 93, નીચેનામાંથી કઈ અજાયબી અર્વાચીન જગતની અજાયબી છે? એ પિરામિડ, બી પીઝાનો ધરતો ટાવર અને સી એફિલ ટાવર. તો આ ત્રણેયમાંથી તેનો સાચો જવાબ છે સી, એફિલ ટાવર. નીચેનામાંથી એફિલ ટાવર અજાયબી અર્વાચીન જગતની અજાયબી છે. આગળ 94મો, બાંગ્લાદેશ ક્યારે અસ્તિત્વમાં આવ્યો? ઈસવીસન 1971માં, ઈસવીસન 1975માં કે પછી ઈસવીસન 1978માં. તો આ ત્રણેયમાંથી તેનો સાચો જવાબ છે એ 1971. બાંગ્લાદેશ ઈસવીસન 1971માં અસ્તિત્વમાં આવ્યો. આગળ
મહાન રાજા સિકંદરના ગુરુ કોણ હતા? એ પ્લેટો, બી એરિસ્ટોટલ અને સી કન્ફ્યુશિયસ. તો આ ત્રણેયમાંથી તેનો સાચો જવાબ છે બી એરિસ્ટોટલ. મહાન રાજા સિકંદરના ગુરુ એરિસ્ટોટલ હતા. આગળ 96 USA અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ? એ જ્યોર્જ વોશિંગ્ટન, બી અબ્રાહમ લિંકન અને સી એફ.ડી. રૂઝવેલ્ટ. તો આ ત્રણેયમાંથી તેનો સાચો જવાબ છે એ જ્યોર્જ વોશિંગ્ટન. USA અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન હતા. આગળ 97 જર્મનીનો નાઝીવાદનો નેતા કોણ? એ મુસોલિની, બી હિટલર, સી સદ્દામ હુસેન. તો આ ત્રણેયમાંથી તેનો સાચો જવાબ છે બી હિટલર. જર્મનીનો નાઝીવાદનો નેતા હિટલર છે. આગળ નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે? એ 25, બી 26, સી 27. તો આ ત્રણેયમાંથી તેનો સાચો જવાબ છે સી 27. નક્ષત્રોની કુલ સંખ્યા 27 છે. આગળ ભારતીય સંસ્કૃતિમાં પુરાણોની સંખ્યા કેટલી છે? 12, 18 કે પછી 27? તો સાચો જવાબ છે 18. ભારતીય સંસ્કૃતિમાં પુરાણોની સંખ્યા 18 છે. આગળ જૈન ધર્મના 24મા તીર્થકર કોણ હતા? એ ઋષભદેવ, બી નેમિનાથ, સી મહાવીર સ્વામી. તો આ ત્રણેયમાંથી તેનો સાચો જવાબ છે સી મહાવીર સ્વામી. જૈન ધર્મના 24મા તીર્થકર મહાવીર સ્વામી હતા. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો યુનિટ 11. કારતક અને માગસર મહિનામાં કઈ ઋતુ હોય છે? એ હેમંત, બી શિશિર અને સી વસંત. તો આ ત્રણેયમાંથી સાચો જવાબ છે એ હેમંત. કારતક અને માગસર મહિનામાં હેમંત ઋતુ હોય છે. આગળ 102 પંચતંત્રના નામના ગ્રંથના લેખક કોણ? એ સોમદેવ, બી કૌટિલ્ય અને સી વિષ્ણુ શર્મા. તો આ ત્રણેયમાંથી તેનો સાચો જવાબ છે સી વિષ્ણુ શર્મા. પંચતંત્ર નામના ગ્રંથના લેખક વિષ્ણુ શર્મા. આગળ પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરે કોને પરાજય આપ્યો હતો? ઇબ્રાહિમ લોદી, તૈમૂર લંગ કે શેરશાહ? તો આ ત્રણેયમાંથી તેનો સાચો જવાબ છે ઇબ્રાહિમ લોદી. પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરે ઇબ્રાહિમ લોદીને પરાજય આપ્યો હતો. આગળ ભારતની પ્રથમ સ્ત્રી રાજકર્તા કોણ હતી? ચાંદ બીબી, રજિયા બેગમ અને સી રાણી દુર્ગાવતી.
તો આ ત્રણેયમાંથી તેનો સાચો જવાબ છે બી, રઝિયા બેગમ. ભારતની પ્રથમ સ્ત્રી રાજકર્તા રઝિયા બેગમ હતી. આગળ, ભારતીય સંસદના પ્રથમ સ્પીકર કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ, રાધાકૃષ્ણન કે ગણેશ વાસુદેવ માવલકર? તો અહીંયા સાચો જવાબ છે સી, ગણેશ વાસુદેવ માવલકર. ભારતીય સંસદના પ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માવલકર હતા. આગળ 106. ચણક ઋષિના પુત્ર કોણ હતા? એ ચંદ્રગુપ્ત, બી ચાણક્ય, સી સાતકર્ણી. તો આ ત્રણેયમાંથી તેનો સાચો જવાબ છે બી, ચાણક્ય. ચણક ઋષિના પુત્ર ચાણક્ય હતા. આગળ, મહાગુજરાતની ચળવળ કોણે ઉપાડી હતી? એ રવિશંકર મહારાજ, બી બળવંતરાય મહેતા, સી ઇન્દુલાલ યાજ્ઞિક. તો આ ત્રણેયમાંથી સાચો જવાબ છે સી, ઇન્દુલાલ યાજ્ઞિક. મહાગુજરાતની ચળવળ ઇન્દુલાલ યાજ્ઞિકે ઉપાડી હતી. આગળ 108. જલિયાવાલા બાગ ક્યાં આવેલો છે? એ ચંદીગઢ, બી અમૃતસર, સી શ્રીનગર. તો જવાબ આવશે બી, જલિયાવાલા બાગ અમૃતસરમાં આવેલો છે. આગળ, કીલનો ધોધ કયા દેશમાં આવેલો છે? એ સ્વીડન, બી નોર્વે અને સી ઇંગ્લેન્ડ. તો આ ત્રણેયમાંથી તેનો સાચો જવાબ છે બી, નોર્વે. કીલનો ધોધ નોર્વે દેશમાં આવેલો છે. આગળ 110. વિક્રમાદિત્ય કયા વંશનો રાજા હતો? એ ગુપ્ત વંશ, બી મૌર્ય વંશ, સી ચાલુક્ય વંશ. તો આ ત્રણેયમાંથી તેનો સાચો જવાબ છે એ ગુપ્ત વંશ, કે વિક્રમાદિત્ય ગુપ્ત વંશનો રાજા હતો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી નોટબુકમાં જે હું જે ગૃહ કાર્ય આપે છે તે કરવાનું છે. તમારે તમારી નોટબુકમાં યુનિટ 7 થી 11 સુધી 2 વખત સારા અને સુંદર અક્ષરે લખી દેવાનું છે. અને તે લેસન તમારે ફરજિયાત સારા અને સુંદર અક્ષરે કરવાનું છે, કારણ કે જ્યારે એસાઇનમેન્ટ જમા કરાવવાના થશે ત્યારે લેસન પણ તમારું બતાવવાનું છે. નોટબુક પણ અહીંયા લેવામાં આવશે.